હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે યાત્રી અને આ છે યશ. આજે અમે બનાવીશું વેજીટેબલ દમ બિરયાની. તો આપણે હવે બનાવીશું વેજ દમ બિરયાની, જેની માટે આપણે લીધા છે દાવતના સુપર બાસમતી રાઈસ, જેનો દાણો ખૂબ જ મોટો છે અને બિરયાની માટે પરફેક્ટ છે. દાણો 20 mm છે કૂક થયા બાદ, જેથી આપણને બિરયાની ખૂબ જ સરસ લાગશે. તો સૌથી પહેલાં આપણે બાસમતી રાઈસ લીધા છે, જેને આપણે 2 થી 3 વાર પાણીથી વોશ કર્યા છે અને ત્યારબાદ એને અડધો કલાક સુધી પાણીમાં પલાળ્યા છે. હવે પાણીમાં પલાળ્યા બાદ અડધો કલાક થઈ ગયો છે, આપણે પાણી કાઢી લીધું છે. હવે ફર્ધર આની પ્રોસેસ આપણે ચાલુ કરીશું. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. હવે આપણે આમાં જે આખા સ્પાઇસીસ લીધા છે અને મીઠું લીધું છે, જેની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે તમે જોઈ શકશો. તો આને હવે આપણે પાણીમાં એડ કરી દઈશું ગેસ ચાલુ કરીને. હવે આપ જોઈ શકો છો પાણી થોડું ગરમ થઈ ગયું છે, બોઇલ થવા ઉપર જ છે. આપણે એમાં સ્પાઇસીસ ને બધું નાખ્યું હતું, એની ફ્રેગ્રન્સ આવી ગઈ છે અને સોલ્ટ બી નાખ્યું હતું, એટલે બીજું કંઈ આમાં નાખવાની જરૂર નથી. હવે આપણે રાઈસ નાખીશું. હવે આપણે રાઈસ નાખી દીધા છે, એને 1-2 વાર સ્ટર કરી લઈશું અને આને 8 થી 9 મિનિટ સુધી બોઇલ થવા દઈશું. આને ખાલી 80% બોઇલ જ કરવાના છે, વધારે બોઇલ નથી કરવાના. હવે રાઈસ બોઇલ થાય છે, એમાં આપણે 2 ટીપાથી 3 ટીપા લેમન જ્યુસ નાખીશું, જેથી રાઈસ છે એનો દાણો એકદમ વ્હાઈટ રહેશે, ચોટશે નહીં અને એકદમ ખીલો દાણો લાગશે. હવે આપણા રાઈસ બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે એના મેરિનેશનની તૈયારી કરીશું. તો આપણે દહીં લઈએ છીએ, જે બાંધેલું છે અડધો કલાક માટે. આમાં આપણે નાખીશું બધા મસાલા. કયા નાખ્યા છે, શું મસાલા નાખ્યા છે, એનું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલું છે. એ પ્રમાણે તમારે લઈને એડ કરી દેવાના છે. હવે આદુ, મરચાં અને લસણ જે આપણે ચોપ કરેલા છે એ નાખીશું. આ મિક્સ વેજીટેબલ છે, જેમાં છે ગાજર, ફણસી, લીલા વટાણા, ફ્લાવર. એને આપણે આમાં એડ કરીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણા રાઈસ જોઈ શકો છો કે બોઇલ થઈ ગયા છે 80% અને દાણો એકદમ વ્હાઈટ ખીલેલો અને જરીક પણ ચોટ્યા નથી રાઈસ, એટલે એકદમ પરફેક્ટ બન્યા છે. હવે આપણે રાઈસને સ્ટ્રેન કરી લઈશું. હોલ સ્પાઇસીસ જે આપણે નાખ્યા છે એ આમાં ને આમાં જ રહેવા દઈશું અને રાઈસને થોડા ઠંડા થવા દઈશું. આપ જોઈ શકો છો આપણું મેરિનેશન મિક્સ કરી લીધું છે આપણે. હવે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આના 15 થી 20 મિનિટ સુધી આમ રાખી મૂકશું. હવે આપણે મેરિનેશનની તૈયારી કરીશું. એના માટે આપણે ગેસ ચાલુ કરીશું. પેનમાં ઘી નાખીશું. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે, એમાં મેરિનેશન એડ કરીશું, જે આપણે 15 થી 20 મિનિટ રેસ્ટ ઉપર રાખેલું હતું. હવે મેરિનેશનને આપણે થોડું 5 થી 7 મિનિટ સુધી કૂક કરશું. હવે આપ જોઈ શકો છો આપણો મસાલો અને વેજીટેબલ સરખી રીતે કૂક થઈ ગયા છે અને ઘી છોડી દીધું છે વેજીટેબલ્સે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આમાં લીંબુનો રસ 1 વેજનો એડ કરીશું. આપણે બિરયાની માટે હાંડી લઈ લીધી છે. સૌથી પહેલાં નીચે રાઈસ આપણે નાખીશું. આ રાઈસનું લેયર આપણે કર્યું છે નીચે. હવે આપણે જે મેરિનેશન બનાવ્યું હતું એને આપણે નાખીશું. હવે આપણે મેરિનેશનનું જે લેયર કર્યું છે એ વ્યવસ્થિત કરીશું. હવે આપણે બટેટાને ક્યુબમાં કાપેલા અને એને ફ્રાય કરેલા છે એને એડ કરીશું.
હવે પોટેટો નાખી દીધા છે આપણે ફ્રાય કરેલા. હવે એના ઉપર નાખીશું આપણે ફ્રાય ઓનિયન, જેને આપણે ઓનિયનને સ્લાઇસ કરી અને એને ફ્રાય કરી છે, બીજું કાંઈ આમાં કર્યું નથી. હવે સેકન્ડ લેયર આપણે પાછું રાઈસનું કરીશું. રાઈસનું લેયર આપ જોઈ શકો છો. હવે રાઈસનું લેયર થઈ ગયું છે. હવે આપણે ગાર્નિશ કરીશું. સૌથી પહેલાં આપણે નાખશું કેસરવાળું દૂધ લીધું છે આપણે, એ નાખીશું, જેથી કેસરની મીઠાશ આવશે. હવે એના ઉપર થોડા ફ્રાય ઓનિયન નાખીશું. એના ઉપર થોડો પુદીનો અને કોથમરી જેને આપણે ચોપ કર્યા છે એ નાખીશું. હવે આપણે દમ મારવા માટે ઘી નાખ્યું છે અને તજનો કટકો હતો એને આપણે મૂકીને આને દમ મારીશું. હવે આપણે દમ માર્યા બાદ આને રોટલીનો લોટ જે ઘરમાં પડ્યો હોય એનાથી આપણે એને સાઈડથી પેક કરીશું. હવે આપણે એને માઇક્રો મારીશું 3 મિનિટ માટે. હવે આપણે મૂકીએ છીએ માઇક્રોવેવની અંદર. Thank you for watching our channel. Please support us like this. We are very thankful to everyone. Please like, share and subscribe our channel.